દુઃખ સાથે કોઈને આવું જીવન ન આપે કે દીકરો હોવા છતાં દીકરી હોવા છતાં આ સ્મશાન યાત્રામાં નથી જોડાયા. આપની સાથે એક વાત કરી રહ્યો છું. કપડવંજ તાલુકાનું નિર્માલી ગામ, ત્યાંના એક અમારા ભીખીબા જે અમારા આશ્રમમાં ઘણા વર્ષોથી અહીંયા આશરો લેતા હતા, એમનું મૃત્યુ ગઈકાલે સાંજે 5 વાગે થયેલું. દુઃખ સાથે આપની સાથે એક વાત કરી રહ્યો છું. કપડવંજ તાલુકાનું નિર્માલી ગામ, ત્યાંના એક અમારા ભીખીબા જે અમારા આશ્રમમાં ઘણા વર્ષોથી અહીંયા આશરો લેતા હતા, એમનું મૃત્યુ ગઈકાલે સાંજે 5 વાગે થયેલું. એમના પરિવારને કે એટલે કે એમના દીકરાને, એમની દીકરીને, એમના કુટુંબીજનોને અમે હજી 25 થી 30 કોલ અમે કર્યા હશે, પણ કોઈ વ્યક્તિ એમની સ્મશાન યાત્રામાં જોડાવા માટે તૈયાર નહોતું. આપણા માટે આ દુઃખની વાત છે. ભગવાન કોઈને આવું જીવન ન આપે કે દીકરો હોવા છતાં દીકરી હોવા છતાં આ સ્મશાન યાત્રામાં નથી જોડાયા. રાત્રે 10 વાગે અમે એક ડિસિઝન લીધું કે આમના અંતિમ સંસ્કાર અમે કયા આધારે કરીએ. કોઈ આવવા માટે તૈયાર નહોતું. અમે એમની જે ફાઇલ હતી અમે પોલીસ સ્ટેશનમાં લઈને ગયા અને પોલીસ વેરિફિકેશન દ્વારા નિર્માલી ગામના જે સરપંચ છે, એમનું નામ મને યાદ નથી, પણ એમણે એક માનવતા દાખવી કે ભલે એમનો દીકરો ના આવે કે એમની દીકરી ના આવે, પણ હું સવારે 8 વાગે એમની સ્મશાન યાત્રામાં હું જોડાઈશ. તો ખાસ તો એ જે ગામના જે સરપંચ છે એનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે તમારા શબ્દો થકી જે બોલ્યા હતા એ પ્રમાણે તમે અહીંયા નિભાવ્યું છે. અને એમના કુટુંબીજનો તો કોઈ આવવા માટે તૈયાર નહોતા. ખબર નથી ભગવાને કેમ આ બાને આવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા, એ અમને પણ ખબર ના પડી. બાપ બોલી પણ નહોતા શકતા, ચાલી પણ નહોતા શકતા. ઘણા મહિનાઓથી ડાયપર ઉપર જ હતા. ઘણી બધી વાર અમે એમના સ્નેહીજનોને કોલ પણ કર્યા કે ભાઈ બાની તબિયત સારી નથી તો તમે મળવા માટે આવો, પણ પરિવારનો કોઈ વ્યક્તિ એ બાને મળવા ના આવ્યો. અંત સમયે સ્મશાન યાત્રામાં જોડાવા માટે પણ એ પરિવાર તૈયાર નહોતો. એમનો દીકરો કે એમની દીકરી, એમના જમીને પણ મેં કોલ કર્યો તો એમના જમી એવું મારે કોઈ લેવા દેવા નથી, હું પણ નહીં આવું, મારી વાઈફ પણ નહીં આવે. તમે વિચાર કરો કે આ કલયુગ છે અને કલયુગની અંદર સારું છે કે આટલા આશ્રમો છે અને આશ્રમો થકી આ લોકોની જે સેવા થાય છે એ સેવા કરવાનો પરમ કૃપાળુ પરમાત્મા એમને સહકાર આપ્યો છે, સાથ આપ્યો છે અને એ થકી અમે આ બધા કામ કરી રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરું કે આવું મૃત્યુ કોઈ પણ વ્યક્તિને ના આપીશ કે જ્યારે અંત સમય તો કદાચ એનો પરિવાર, એના કુટુંબ, એના દીકરાઓ ભલે એના ઘરે બોડી ના લઈ જાય તો ચાલશે, પણ અમે અહીંયાથી કરીશું. પણ કોઈ વ્યક્તિ એ સ્મશાન યાત્રામાં જોડાય એવી અમે જેટલા પણ અહીંયા બા દાદા રહે છે એના દરેક સ્નેહીજનો માટે આ વિડીયો હું અત્યારે બનાવી રહ્યો છું. અને આ વિડીયોની અંદર હું એટલા માટે અવાજ આપી રહ્યો છું કે ખાસ તમને બધાને ખબર પડે કે વૃદ્ધાશ્રમમાં રહેતા વ્યક્તિ જ્યારે મૂકવા માટે આવે છે ત્યારે બહુ જ સારી સારી વાતો કરે છે કે તમે ચિંતા ના કરજો, અમે અઠવાડિયે આવીને મળીશું, મહિને આવીને મળીશું. મૂકીને ગયા પછી કોઈ આ તરફ જોતું નથી. આ કલયુગની સત્ય ઘટના છે. અને ખાસ તો નિર્માલી ગામના જે સરપંચ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ અહીંયા એમના જે મિત્રો છે એ અહીંયા આવ્યા અને મેં આ સ્મશાન યાત્રા પૂર્ણ કરીએ. અને સાથે એમના દીકરાને પણ ભગવાન 100 વર્ષનો કરવાનો કોઈ વાંધો નથી, એમની દીકરીને પણ ભગવાન 100 વર્ષનો કરે, પણ પાછળનું જીવન એમનું પણ આ પરિસ્થિતિમાં ના આવે એની ચિંતા કરવાની વધારે જરૂર છે. કારણ કે આ વૃદ્ધાશ્રમમાં અંત સમય જો કોઈ જોડાયું નથી તો એમનો દીકરો કે એમની દીકરી પણ છેલ્લે આવી પરિસ્થિતિમાં એ જવાના છે. એમાં બિલકુલ
વર્ષના કરે અને સારી રીતના એમનું મૃત્યુ થાય, એમનું જીવન પૂર્ણ થાય એવી અમે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. અમારા જે ભીખીબા જે અત્યારે આ દુનિયામાં હયાત નથી, એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા સદા એમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનના ચરણે પ્રાર્થના. ઓમ શાંતિ.